કરીએ કરુણા સાગરને અગાધં મૌલં લહેરં મહારં કુબેરં પિયં નમામિ નમસ્તો. બે હાથ જોડીને શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય. રામ કી જય. શ્રી રવિચંદ્રજી મહારાજ કી જય. શ્રી ધર્મપ્રિયદાસજી મહારાજ કી જય. સત્કેવલ સાહેબ 3 વાર પગે લાગવાનું છે. બાજુ બાજુ સૌને પ્રેમથી સત્કેવલ સાહેબ. હવે પરમ ગુરુના સ્વરૂપને આપણે સ્નાન કરવા માટે જે બાથરૂમ છે ને આપણું ડીશ આપી છે તમને, એમાં બાજન ઉપર આપણે બેસીને પાટલા પર બેસીને સ્નાન કરીએ છીએ ત્યારે એક પુષ્પ મૂકી અને આસન આપીએ. ચોખા હોય તો ચોખાનું પણ આપી શકાય, ફૂલ હોય તો ફૂલનું પણ આપી શકાય. બે હાથ જોડીને પ્રણામ કરીને પરમ ગુરુને બે હાથે એ ફૂલના આગળ મુકાય, પછી વાંધો નહીં, ફૂલ પાછળ રહે તો વાંધો નહીં, ફૂલ બસ ફૂલ આસન તરીકે રાખવાનું અને પછી આગળ પધરાવો તો વાંધો નથી, પાછળ પધરાવો તો વાંધો નથી. બે હાથ જોડીને પ્રણામ કરવાના. હવે પરમ ગુરુના સ્વરૂપને આપણે સ્નાન કરાવવાનું છે. તો પરમ ગુરુના સ્વરૂપને સુવડાવી દો જરા. બસ ડીશના આધારે હવે જમણા હાથે ચમચી લઈ અને 3 ચમચી આચમન પરમ ગુરુના સ્વરૂપમાં કરવાનું છે. પછી જમણા હાથે આંગળીથી પરમ ગુરુના સ્વરૂપ પર જે ચંદન ને બધું છે ને એ સાફ કરી દેવાનું. પછી ડાબા હાથેથી પાણી જળ લઈને તમારો જમણો હાથ છે ને ચંદન વાળો એને ધોઈ નાખવાનું જરા એ ડીશમાં જ. હા જી, તો તમારો હાથ સ્વચ્છ થઈ જાય. હવે પાછું પરમ ગુરુના સ્વરૂપને હાથમાં લઈ લેવાનું, ડાબા હાથમાં પગ ઊંચું રાખવાનું. હવે એના પર 3 ચમચી જળ અભિષેક કરો. ઓમ શ્રી પરમ ગુરુવે નમઃ. ઓમ શ્રી પરમ ગુરુવે નમઃ. ઓમ શ્રી પરમ ગુરુવે નમઃ. હવે રૂમાલથી પરમ ગુરુના સ્વરૂપને આપણે લુચ્છાવર કહેવાય, જેમ આપણા શરીરને લૂછીએ છે એમ પરમ ગુરુના સ્વરૂપને સ્વચ્છ રીતે લૂછી અને આપણે થાળીમાં પધરાવવાનું છે. પણ પહેલા આપણે એક ફૂલમાંથી અલગ ફૂલ લઈ અને આસન આપી અને પછી જ એમાં પધરાવવાનું છે. જે ફૂલ છે અલગ રાખવાના પૂજાના, પણ એનાથી એક ફૂલ લઈ અને આપણે મોટી થાળીમાં એક ફૂલ અલગ મૂકી અને ત્યાં પરમ ગુરુને પધરાવવાના છે. આપણે બે હાથે પધરાવી એક ફૂલ લઈ લો, વાંધો નથી, ઘણા ફૂલ છે આજે તો, કાલે ઓછા હતા એટલે આપણે અડધું કરતા હતા. બે હાથ જોડીને પ્રણામ કરવાના, પધરાવીએ ત્યારે. પરમ ગુરુવે નમઃ. તમને બીજું કઈ ના આવડે તો આટલો જ મંત્ર તો આવડે જ. ઓમ શ્રી પરમ ગુરુવે નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કાર કરિષ્યામિ.
હવે આપણે ચંદન પલાળવાનું છે પૂજન કરવા માટે. ચંદનથી પરમ ગુરુનું પૂજન કરવાનું જમણા હાથે, અને એ જ ચંદનથી આપણે કપાળમાં તિલક કરવાનું. જો કે આપણે શિબિરમાં છીએ એટલે તમે બધા કરીને આવ્યા છો એટલે બહુ સરસ કહેવાય. પણ જ્યારે તમે પૂજા કરો ત્યારે પહેલા પૂજા કરવાની, અને શ્રેષ્ઠ ચંદન જે વધે એનાથી આપણે કપાળમાં તિલક કરવાનું. કે પરમ ગુરુના ચરણની જે પ્રસાદી છે ચંદન, એ આપણા કપાળમાં તિલક કરી અને આપણે પરમ ગુરુના આશીર્વાદ લેવાના છે. પાણી માપનું નાખજો, બહુ નહીં માપશો નહીં તો પાછું છે ને નીચે ઉતરશે. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો. ડાબા હાથે ના હોય દીકરી, જમણા હાથે પૂજન કરવાનું. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. બે હાથ જોડીને પૂજન કરી અને બે હાથ જોડી અને પુષ્પ પણ મૂકવાના છે પરમ ગુરુના ચરણમાં. પૂજન કર્યા પછી ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પરમ મંત્રમ મૂલમ ગુરુ વાક્ય મોક્ષમ મૂલમ ગુરુ કૃપા. દરવાજો બંધ કરવાનો છે. નીચે અહીંયા મંત્ર લખેલો છે કૈવલમ દિવ્યદ્રગ સાક્ષી આદિ કરતારમ કૃપાનિધે પ્રણતઃ કલેશનાશાય અનંતાય નમો નમઃ. ઓમ સતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મામૃતં ગમય. સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तु મા કચિત દુઃખભાગ ભવેત. ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વીનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. બે હાથ જોડીને ઓમ શાંતિ શાંતિ શાંતિ. હાથ જોડવાના અને અદબ આપવાના થોડા જ્યારે પ્રણામ કરીએ ત્યારે. પુસ્તિકા લઈ લો. પેલું કાર્ડ આપ્યું છે ને બીજું એક મંત્ર સ્મરણનું. પુસ્તિકામાં નહીં પણ મંત્ર સ્મરણનું કાર્ડ છે. आद्य सकृत स्वराज करुणेश कैवल कर्तात्वं नमामि. सत् कैवल साहेब नमः. ओम श्री परम गुरुवे नमः. ओम श्री करुणा सागराय नमः. ओम श्री करुणा सिंधवे नमः. ओम श्री बालकुलेराय नमः. ओम श्री स्वसंवेदाचार्याय नमः. ओम
શ્રી ઓમકાર સ્વામીને નમઃ. ઓમ શ્રી કૃપા સિંધવે નમઃ. ઓમ શ્રી સ્વાંતિકર સ્વામીને નમઃ. ઓમ શ્રી સત સમર્થાય નમઃ. ઓમ શ્રી અચ્યુત સ્વામીને નમઃ. ઓમ શ્રી અમૃત સાગરાય નમઃ. ઓમ શ્રી અવિગત સાહેબ નમઃ. ઓમ શ્રી પરમ પુરુષાય નમઃ. ઓમ શ્રી કાયમ પુરુષાય નમઃ. ઓમ શ્રી અયમ પુરુષ અવિનાશાય નમઃ. ઓમ શ્રી અંકુરધરાય નમઃ. ઓમ શ્રી કરુણારતાય નમઃ. ઓમ શ્રી સ્વયં પુરુષાય નમઃ. ઓમ શ્રી ભવભીડભંજનાય નમઃ. ઓમ શ્રી સત્કૈવલાય નમઃ. ઓમ શ્રી કૈવલવેતાય નમઃ. ઓમ શ્રી પરમવિશેષ અંશરૂપાય નમઃ. ઓમ શ્રી સદગુરુવે નમઃ. ઓમ શ્રી પરમ ગુરુવે નમઃ. શ્રીમદ કરુણા સાગર મહારાજ હાથ જોડો. કૈવલ્યધામ કી જય. શ્રી હરિચંદ્રાશ્રી મહારાજ કી જય. સત્કેવલ સારે પ્રણામ કરવાના છે 3 વાર. કેવલંસો સત્કેવલ સારે બાજુ બાજુ પ્રેમથી સૌને સત્કેવલ સારે.